સ્વાગત છે આઈ એડવાઇઝમાં, જેનો હેતુ ડિજિટલ આઈ સ્ટ્રેસ વિશે જાગૃતતા ફેલાવવાનો છે, જે સૂકી આંખની બીમારીનું મુખ્ય કારણ છે. આજે અમારી સાથે છે ડોક્ટર સુચિ શાહ ફલિયા, કન્સલ્ટન્ટ ઓફથેલ્મોલોજિસ્ટ, આઈ સર્જન ફ્રોમ ફલિયા આઈ હોસ્પિટલ, સમર ક્લબ રોડ, જામનગર. તેઓ તમારા દૈનિક જીવનમાં ડિજિટલ આઈ સ્ટ્રેસથી બચવા માટે સારા ઉપાય જણાવશે. જોડાયેલા રહો. ડિજિટલ આઈ સ્ટ્રેસ શું છે અને તે આપણી દ્રષ્ટિ પર કેવી રીતે અસર કરે છે? હાલના સમયમાં મોટા ભાગના લોકો દરરોજ 2 કલાકથી વધારે સમય સુધી કમ્પ્યુટર, લેપટોપ અથવા ફોનનો ઉપયોગ કરી રહ્યા છે. લેપટોપ અથવા ફોન સ્ક્રીન પર વધારે સમય સુધી જોવાના કારણે આંખની માંસપેશીઓ પર દબાણ પડે છે. આ કારણસર જોવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. ડિજિટલ ગેજેટ્સના ઉપયોગથી ઉદ્ભવતી સમસ્યાઓને ડિજિટલ આઈ સ્ટ્રેન કહેવામાં આવે છે. ડિજિટલ આઈ સ્ટ્રેસના સૌથી સામાન્ય લક્ષણો શું છે, જેના વિશે લોકોએ સતર્ક રહેવું જોઈએ? ડિજિટલ આઈ સ્ટ્રેનના કારણે સૌથી કોમન સિમ્પટમ્સ જે જોવા મળે છે એ છે આંખમાં દુખાવો થવો, આંખમાં લાલાશ થવી, ફોકસ ન કરી શકવું, ધૂંધળું દેખાવું, હેડેક એટલે કે માથું દુખવાનું થાય, ડ્રાય આઈઝ થાય, એના સાથે નેક અને શોલ્ડર પેન, અપર બેક પેન, આ બધી કોમન સિમ્પટમ્સ છે ડિજિટલ આઈ સ્ટ્રેનની. ડિજિટલ ઉપકરણોનો લાંબા સમય સુધી ઉપયોગ કરીને આંખના આરોગ્ય પર કેવી અસર થાય છે? दे कॉज डिजिटल आई स्ट्रेन और इसके हिसाब से આંખની અંદર દુખાવો થવો, લાલ થવી, ફોકસ ન કરી શકવું, ધૂંધળું દેખાવું, માથાનો દુખાવો, ડ્રાય આઈઝ, નેક શોલ્ડર પેન, આ બધી એની કોમન સિમ્પટમ્સ છે. તમે 20-20-20 નિયમ સમજાવી શકો છો અને તે આઈ સ્ટ્રેસને ઘટાડવામાં કેવી રીતે મદદ કરે છે? જ્યારે બી આપણે નજીકનું કામ કરતા હોઈએ, જેમ કે સ્ક્રીનનો યુઝ છે, મોબાઈલ, લેપટોપ અથવા કમ્પ્યુટર, એ વખતે આ 20-20-20 રૂલનો ઉપયોગ કરવો. એનું મતલબ દર 20 મિનિટે 20 સેકન્ડ માટેનો બ્રેક પાડવો અને 20 ફૂટ દૂર રહેલી વસ્તુ પર ફોકસ કરવું. આવું કરવાથી આંખોને રિલેક્સેશન મળે છે અને નજીકના સ્નાયુઓને આરામ મળે છે. માતા પિતા કેવી રીતે ખાતરી કરી શકે કે તેમના બાળકો ડિજિટલ ઉપકરણોનો સુરક્ષિત અને તંદુરસ્ત રીતે ઉપયોગ કરે છે? પહેલી વસ્તુ તો બાળકોનો સ્ક્રીન ટાઈમ મર્યાદિત રાખો. જો સ્ક્રીન યુઝ ફરજિયાત છે તો ફોનની જગ્યા પર મોટી સ્ક્રીન જેમ કે ટેબ્લેટ અથવા લેપટોપનો યુઝ કરવો. બ્લુ બ્લોક ગ્લાસીસનો ઉપયોગ કરવો. બ્લુ બ્લોક બેઝિકલી એક ટાઈપની એન્ટી રિફ્લેક્ટિવ કોટિંગ છે જે તમારા રૂટીન ગ્લાસીસની ઉપર આવે છે. વાર્ષિક બાળકોની આંખોની તપાસ હોસ્પિટલમાં કરાવી. જો ચશ્માના નંબર બાળકને હોય તો રેગ્યુલર ચશ્મા પહેરીને જ સ્ક્રીનનો ઉપયોગ કરવો અને દર 6 મહિને નંબરને ચેક કરાવવો. આઈ એડવાઇસ સાંભળવા માટે આભાર. તમારા દૈનિક જીવનમાં ડિજિટલ આઈ સ્ટ્રેસથી બચવા માટે સારા ઉપાય આપવા બદલ ડોક્ટર સુચિ શાહ ફલિયાનો ખૂબ આભાર. Issued in public interest by Alembic CSR Foundation. Views expressed are independent opinions of the doctor. Please consult your doctor before starting any medication or treatment. Alembic CSR Foundation disclaims any or all liabilities and claims.